નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે અત્યારે જેટલું માવઠામાં નુકસાન થયું છે એની ભરપાઈ તો આપણે નહીં જ કરી શકીએ, પણ એટલું બધું નુકસાન થયું છે કે એની વાત જ પૂછુંમાં. ખેડૂતની ખેતી છે ને બહુ અઘરી છે. તો ફિલહાલ આપણે છે ને જે માવઠાનું નુકસાન થયું છે, ઓકે, નુકસાન પછી જીરાનું જે કાંઈ વાવેતર કરવાનું આપણે એક અલગથી વિડીયો બનાવ્યો છે, તમે યુટ્યુબ ચેનલ પર જઈને જોઈ શકશો કે જીરાના વાવેતર માટે એટલે કે શિયાળુ પાકના વાવેતર માટે આપણે જમીન કઈ રીતે તૈયાર કરવી. તો જમીન તો આપણે તૈયાર કરી હતી, ઓકે, જમીન તૈયાર કરી હતી. પછી એક જે પડું તૈયાર હતું એમાં આપણે જે નિંદામણ હોય છે, માવઠાના લીધે નિંદામણ ઉગી ગયું હતું, ઓકે, નિંદામણ ઉગી ગયું હતું. પ્લસ જે મગફળી હોય એ વીણવાનો ટાઈમ જ નહોતો મળ્યો, એટલે મગફળી પણ ઉગીને આવડી થઈ ગઈ જો ખેતરમાં. એટલે પાલાનું પણ નુકસાન થયું, ખેતી પણ આપણે ફરીથી કરવી પડી અને આવડી મગફળી નીકળી ગઈ. તો અત્યારે આપણે આજે રાંપ છે હાંકાલવી છીએ, એટલે કે જે નિંદામણ હોય, મગફળી હોય, એ બધું જે ઉગી ગયું હતું એ એકવાર નિંદામણ નાશ થઈ જાય એટલે આપણે એને છે ને વ્યવસ્થિત રીતે જીરાનું વાવેતર કરી શકીએ, ઓકે. તો આવું ખડ પણ ફૂટી ગયું હતું અને નિંદામણ બધું બીજું ઘણું ખરું ઉગી ગયું હતું. આમાં એક આપણે ફેરફાર એ કર્યો છે કે પહેલી વખત આપણે જે માવઠા પહેલાંનું છે ને આ રીતે ખેતી કરી હતી, આ રીતે ટ્રેક્ટર હાંક્યું હતું, ઓકે. અને આ વખતે છે એને આપણે આ સાઈડથી ટ્રેક્ટર હાંકીએ છીએ, એટલે કે જે આ ઓલા હાથીના વળિયાને એવું હોય ને એ થોડોક ફેરફાર થઈ શકે. એટલે આ વખતે આ સાઈડ હાંકીએ છીએ અને ઓલી વખતે આપણે આમ હાંક્યું હતું. તો એ કરવાથી શું થાય, જે થોડાક આ વળિયાને એવું હોય ને દાઢાને એવું, એ થોડોક ફેરફાર થઈ જાય. તો આ રીતે આપણે માવઠા પછી ફરીથી ખેતીની શરૂઆત કરી છે જીરા માટે. તો દોસ્તો, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.